આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, આ બેનરમાં લખ્યું છે ખેડૂત સંમેલન. હારી દુર્દશા જુઓ, આઝાદીના 75 વર્ષ પછી રોજ જાગીને ખેડૂત સંમેલન કરવા પડે છે. આટલા વર્ષ થઈ ગયા, કાંઈક ટીપીના મુદ્દે ખેડૂત સંમેલન. આમ મોરબી, હળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે, જ્યાં ત્યાં દોરડા લાઈટના નાખી જાય, ત્યાં ખેડૂત સંમેલન. કોઈ ટેકાનો ભાવ નથી મળતો, ત્યાં ખેડૂત સંમેલન. આમ જમીન સંપાદનનું વળતર નથી મળતું, ત્યાં ખેડૂત સંમેલન. ઓલી બાજુ કઈક યોજનાનો લાભ નથી મળ્યો, ત્યાં ખેડૂત સંમેલન. ક્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું? કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે. ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા. એનો અર્થ એવો છે સરકાર કોન્ટ્રાક્ટરોની છે. કોન્ટ્રાક્ટરો ક્યારેય સંમેલન નથી કરવા પડતા. માફિયા સંમેલન ભાયું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા, થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે. પહેલા 6 વીઘાનો કબજો કરી લેતા, હવે થોડુંક ઓછું કર્યું છે. નહીં, બુટલેગરોનું સંમેલન ભાયું કોઈ નહીં કે બહુ રેડું પડે છે, અમારો દારૂ પકડાઈ જાય છે, ધંધામાં નુકસાન જાય છે. બુટલેગર સંમેલન, બુટલેગર સંમેલન નથી કરવા પડતા, માફિયાઓએ સંમેલન ન કરવા પડે, કોન્ટ્રાક્ટરોએ સંમેલન નથી કરવા પડતા. અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના.